ફરી એક વખત સૂર અને ગળાની અરે કઈ મતલબ નાનું અમથું બાળક, એક વખત મેં કીધું તું કદાચ, હા બીજી વખત પેલા વેલા આવ્યો એને કહી દઉં, નાનું અમથું બાળક રડવા માંડે ને ત્યારે એની માને ગાતા આવડતું હોય કે ન આવડતું હોય, એને નીંદર ત્યારે જ આવે જ્યારે એની માં ગીત ગાય ત્યારે. અમે ગમે એટલું સારું ગાતા હોય પણ અમને બોલાવો તો અમારા હાલડે ઈ ન સુવે, એને તો એની માનો ધબ્બો જોઈએ. સુઈજા પોઢો પોઢો કૃષ્ણ કમલ દલ લોચન નેણું માનિંદરા આવી. ક્યા વસે તુલસી ક્યા વસે રામ ક્યા વસે મારા શ્રી ભગવાન. પોઢો પોઢો કૃષ્ણ કમલ દલલો નેણું માનિંદરા. બાળકને માં કહે બેટા તને એવું તને એમ થાય છે કે રોવાનું મન થાય, રોવાનું બીજું કંઈ કારણ નથી બેટા, મને તારી આંખમાં ઊંઘ દેખાય છે, આંખ બંધ કરી દે દીકરા અને સૂઈ જા. અને જગતને સુરાવાળો લાલોય જશોદાએ ગીત ગાયું અને સૂઈ ગયું. એટલે આ ભાવ સાથે સંબંધ છે. ભગવાને કીધું છે કે તમે જે કરો એ પોતા દ્વારા કરો. 56 ભોગ ધરાવવાનું તો ઓલા કરોડપતિ માણસ હોય 56 ભોગ ધરાવે કે એના નોકરોને ઉપાધિ થઈ જાય કે મારા શેઠ અને ઠાકોરજી 56 ભોગ ધરાવાય, ઓલો બિચારો બજાર આટા મારે, તમારે કઈ વાનગી છે એ નહીં. સેવામાં આપણા હિસાબે કોઈ બીજાને કષ્ટ ન પહોંચવું જોઈએ. હા, તમે સેવા કરો છો, કષ્ટ તમને પડવું જોઈએ તો તમને સેવાનું મૂળ મળે, તો સેવાનું ફળ પ્રાપ્ત થાય. રામ ઈ કરતા હતા ને ઈ રામ બાગની અંદર સીતાજીની સામે ગયા અને બે એકબીજાને સામે જોયું અને એકબીજાને જ્યાં આંખથી ફરી એક વખત પ્રેમને ઓળખવાનું પહેલું સ્થાન આંખ છે. હા, એટલે આંખ જોઈ એકબીજાની આંખમાં આંખ પરોવી ત્યાં રામ ને સીતા એકબીજાને ઓળખી ગયા. હા, ઓલું ગીત છે ને, નયનને બંધ રાખીને જ્યારે તમને જોયા તમે છો એના કરતા પણ વધારે તમને. સીતાજીએ રામને કીધું હતું. એ અત્યારના રામ માટે અત્યારે આપણે ખાલી ગાઈએ, સ્ટેટસ મૂકીએ એવું ક્યાં અત્યારે. હા, આપણા નયન તો ગમે ત્યારે ગમે રામ ગોતતા હોય. હા, એ સીતાએ રામને કીધું તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. હા, તમે આ બે હાથવાળા નથી. હા, રામને કીધું છે તમે છો, તમને એવું લાગે છે કે બે હાથ, બાકી મને ખબર તમે છો એના કરતા પણ વધારે. તમે બે હાથવાળા નથી. સશંક ચક્રમ સકિરીટ કુંડલમ, તમે કર્પૂર ગૌરમ, તમે કરુણાવતારમ, સંસાર સારમ, ભુજગેન્દ્ર હારમ. ભગવાન અત્યારે તમારી હારે નથી, બાકી આ લખન ઈ ભુજગ છે, ઈ શેષનાગ એ જ છો તમે, જેની ઉપર તમે શયન કરો છો. તમે કરુણાનો અવતાર, તમારી દ્રષ્ટિ જીવનનું કલ્યાણ કરી નાખે, તમે એ છો. એટલે કીધું તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. ભગવાન હું તમારી રાહ જોતી હતી. આમ એકબીજાની આંખમાં આંખ પુરવીને વાત કરી લીધી. અને પછી લક્ષ્મણે કીધું ભાઈ રામ જાગો. કેમ? આપણું ગામ નથી. કોકના ગામમાં એની રાજકુરી સામે આમ જોવો છો ને, કોક ભાળી જશે ને તો આગળ પકડીને લઈ જશે. સીતાજીને એની સખીઓએ કીધું 8 હતી. કેટલી? 2 આગળ હતી, 2 પાછળ હતી, 2 આ બાજુ હતી, 2 આ બાજુ હતી. સંગ સખી સબ સુભગ સયાની. પણ કેવી હતી? સમજુ હતી. એને જગાડ્યા સીતાજીને. સીતાજી હાલો. કેમ હાલવું? મારથી હલાતું નથી. કેમ? શરીર તો કામ કરે છે પણ મારું દિલ, મારું મન એમ કહે છે કે અહીંથી જાવું આ કોક ચોરી ગયું છે. કિસ દેવતા મેરા દિલ ચુરા લિયા, કિસ દેવતા મેરા દિલ ચુરા
दुनिया की खबरदार दी, मेरे तन को મેરે તન કો અને શરીરનું ભાન ભૂલાવી કોને ભૂલાવી દીધું? નરસિંહ મહેતાને વૈકુંઠમાં લઈ ગયા. નરસિંહ મહેતો કે ભગવાન આંખે અંધાર આવી ગયા, રાસ કઈ દેખાતો નથી. ભગવાને કીધું એક કામ કર, આલે મશાલ સળગાવીને દ્વારિકા વાળાએ નરસિંહ મહેતાના હાથમાં આપેલી મશાલ કોણીએ પૂગી ગઈ સળગતી, પણ હાથની વેદના, સળગવાની વેદના ન દેખાણી. ત્યારે રાસનું દર્શન થાય. રસો વેશ, રાસ ઈ કોઈ પેલો નૃત્ય નથી. રસો વેશ, જ્યાં મારા ને તમારા બધાયનું ધ્યાન, હા, વચ્ચે કૃષ્ણ ભગવાન હોય એટલે તો ગરબી વચ્ચે રાખે, ફરતો રાસ લેવાનો હોય. ગરબી નવરાત્રીમાં ગરબી હોય ને, ગરબી વચ્ચે રાખે અને રાસ લે. બેનું આ દેશની ગોણિયું, આ દેશની માવડિયું, બધી જગદંબાઓ રાસ લેતા દીકરીઓનું ધ્યાન માત્ર ને માત્ર જ્યાં માતાજીનો ફોટો છે ને, ગરબો છે ને, એટલે તો એને કાણા રાખ્યા હોય, ચારે બાજુથી દીવો દેખાય. હા, એ દીવાને જોઈને રાસ લેવાનો હોય. આમ સકળ વકળ ચારે બાજુ જોતા રાસ નો લેવાનો હોય. ગરબા, નૃત્ય, રાસ એ પરમાત્માને રાજી કરવા માટેના એ બધા સાધનો છે. ભગવાનને આ બધી વસ્તુ બહુ ગમે છે, પણ હવે આપણે એ બધી વસ્તુ મનોરંજનમાં ફેરવી નાખી અને પછી આપણે ઓહો થાકી ગયા. નોરતામાં થાક તો જ લાગે જો તમારું રમવાનું માતાજી માટે ન હોય તો. બાકી માતાજીને નવદુર્ગાને ધ્યાનમાં રાખીને થાક ન લાગે કોઈ દિવસ. આઠમની રાતે રાસ રમતા થાક તો જ લાગે જો તમારી આંખ રખડતી હોય તો જ. બાકી કાનુડાની મટકી સામે આંખ હોય તો કોઈ દિવસ ગમે એટલા નાચો કૂદો તમને થાક ન લાગે. થાક હેનો લાગે જે વધારાનું હાલીએ છીએ ને એનો. આ જીભ થાકી જાય, શું કરવા? વધારાનું બોલીએ છીએ એટલા માટે. આંખમાં પાણી વયું જાય, આંખ ખુલતી બંધ થઈ જાય. શા માટે? કારણ કે કારણ વિનાનું જોઈએ એટલા માટે. કાન થાકી જાય છે, નથી સાંભળવાનું, સાંભળીએ એટલા માટે. इस देवता ने ગયા રામ અને સીતા બંને જુદા પડ્યા. સીતાજી ગયા માં ભવાનીના મંદિરની અંદર માં ભવાનીને પ્રાર્થના કરી છે. એમાં મેં જેનું ધ્યાન કર્યું, મેં જેને જોયા છે, મારે એને પતિ તરીકે જોઈએ છે. અને એટલા માટે ભગવતીની પ્રાર્થના કરતા જગદંબા સીતા કહે છે, જય 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 राजा किशोरी जय महेश चंद्र चकोरी जय गज षडानन माता जगत जननी दामिनी विश्व विमोहन ભગવતીને પ્રાર્થના કરી માં સીતાએ કે માં, મેં જેની પૂજા કરી છે, મેં જેને જોયો છે, મનગમતો વર માની પાસે ભગવતી સીતાએ માંગ્યો. ભગવતીની પ્રાર્થના, હા, મન જાહી રાચ એવું મિલહી સો બરુ સહજ સુંદર સાવરો કરુણા નિધાન સુજાન શીલ સ્નેહ જાનત રાવરો. ભગવતીએ આશીર્વાદ માંગ્યા કે આ કરુણાનો નિધાન રામ મને પતિ તરીકે મળે.